તમારું નામ શું છે? શોભના. શોભના. સ્માઇલ આપો તો. જુઓ, દાંત ન હોય ત્યારે સ્માઇલમાં કંઈક ખૂટતું હોય એવું લાગે છે ને. ચાલો આજે આ સ્માઇલને આપણે પૂર્ણ કરીએ. આ સરસ મજાનું સુંદર પેકિંગ છે, જેમાં શોભનાબેનના નવા દાંત બનીને આવ્યા છે. અને આ દાંત જે છે એ ટાઇટેનિયમ મિલ્ડ ઝિર્કોનિયામાં બનેલા છે, જે એકદમ લેટેસ્ટ ટેકનિક છે દાંતની. તો ચાલો શોભનાબેનના મોઢામાં આપણે નવા દાંત લગાડીએ અને પછી જોઈએ કે તેમને કેવા લાગે છે. મસ્ત લાગે છે. નમસ્તે, આ છે આપણા પેશન્ટ, જેનું આપણે 4 મહિના પહેલા ઇમ્પ્લાન્ટ મૂકેલા હતા ઉપરના દાંતમાં. હવે એની ઇમ્પ્લાન્ટની સફર કેવી રહી આપણા ક્લિનિકમાં એના મોઢેથી જ સાંભળીએ. શોભનાબેન, કેવું લાગ્યું તમને અહીંયા ટ્રીટમેન્ટ દરમિયાન? હું શોભના છું, કેન્યાથી આવી છું. દાંતનું પ્રોબ્લેમ થયું તો મારી કઝિન સિસ્ટરે કીધું શીલાબેન પાસે આવવાનું. એને મને એકદમ ફાઇન રીતના બધા દાંત કાઢ્યા, તૂટતા હતા એ, અને પછી ઇમ્પ્લાન્ટ એકદમ ફાઇન રીતના બેસાડ્યા સરખા. મને કાંઈ તકલીફ ના થઈ. હું પાછી મોમ્બાસા ગઈ, પાછી 2 મહિના પછી આવી. હમણાં 1 મહિનો પાછું એને એકદમ ફાઇન ફિટિંગ લઈને ઇમ્પ્લાન્ટના દાંત કરીને બેસાડ્યા છે. દુખાવો કેટલો થયો તમને ઇમ્પ્લાન્ટ દરમિયાન, પ્રોસેસમાં કે પછી? એક દિવસ જ્યારે કાઢ્યા ને બધાને ઇમ્પ્લાન્ટ બેસાડ્યું, ખાલી એક જ દિવસ દુખાવો થયો, પછી કાંઈ મને તકલીફ નથી થઈ. બધું ફાઇન રીતના થઈ ગયું. અને આજે છેલ્લું ફાઇનલ બેસાડ્યું છે ને એકદમ ફાઇન ફિટિંગ આવી ગઈ છે. સ્માઇલ આપીને બતાવો જ કેવું લાગે છે. વાહ, મસ્ત. થેન્ક યુ વેરી મચ શીલાબેન, તમે તમને પણ તમે આટલો સપોર્ટ આપ્યો. ઇવન તમને પેલું વોમિટિંગનો પણ પ્રોબ્લેમ હતો, છતાં પણ આટલું સરસ રીતે તમે અમને પણ સપોર્ટ આપ્યો. અને અમારી ટીમની સાથે એક સેલ્ફી લઈ લઈએ ને. તમને પણ કોઈને આવી સમસ્યા હોય અને એનું કાયમી સોલ્યુશન શોધતા હો તો જરૂર મારા ક્લિનિકનો સંપર્ક કરી શકો છો.